નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે ઘણી બધી ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો. જસ્ટ એક વખત ક્વિક રિવિઝન કરાવી દઉં. એમાં આપણે પેલી જોઈ હતી પથ લંબાઈ, એની કણે કાપેલું કુલ અંતર, જેને કહેવાય પથ લંબાઈ. પથ લંબાઈ જો કોઈ કણ ગતિ કરતો હોય તો હંમેશા ધન જ હોય. એનો એકમ મીટર છે. પારિમાણિક સૂત્ર m0l1t0 છે. બીજી ભૌતિક રાશિ જોઈતી સ્થાનાંતર, એની કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય છે. હા, પથ લંબાઈ અને સ્થાનાંતર બંને છે તો અંતર જ, પરંતુ બંને વચ્ચે તફાવત છે. બંને અલગ અલગ ભૌતિક રાશિ છે. પથ લંબાઈ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે. સ્થાનાંતર ધન, ઋણ કે 0 હોઈ શકે, જ્યારે પથ લંબાઈ તો હંમેશા ધન જ હોય. અને પથ લંબાઈનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર કરતાં વધારે કે બરાબર હોઈ શકે. જો સુરેખ પથ પર ગતિ કરતો હોય, એક જ દિશામાં ગતિ કરતો હોય, તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોય છે. અન્યથા તમામ કિસ્સામાં પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં મોટા હોય છે. ઓકે, એની પછી આપણે જોઈતી ઝડપ અને પછી જોઈતી સરેરાશ ઝડપ. એની ઝડપ એટલે શું? તો કે કણે કાપેલું અંતર છેદમાં અંતર કાપવા લાગતો સમય. જ્યારે સરેરાશ ઝડપ એટલે કણે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય, જેને કહેવાય સરેરાશ ઝડપ. એના પછી જોઈતી વેગ. તો કે ઝડપ અને વેગ એક સરખી નથી, બંને જુદી જુદી ભૌતિક રાશિ છે. કારણ કે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો થાય. અને એના પરથી આપણે જોઈતી સરેરાશ વેગ, યાની કે સ્થાનાંતરના છેદમાં લાગતો કુલ સમય, જેને આપણે શું કહીશું? સરેરાશ વેગ. હા, સરેરાશ વેગ એ સદિશ રાશિ છે, જ્યારે સરેરાશ ઝડપ એક એવી રાશિ છે, અદિશ રાશિ છે. સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, જ્યારે સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય. સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતાં વધારે કે બરાબર હોઈ શકે છે. આટલી વસ્તુનો અભ્યાસ કર્યો હતો. હા, એના સિવાયનો એક બીજો કિસ્સો. ધારો કે કોઈ એક કણ, આ ધ્યાન રાખશું, એ થી બી સુધી અને કણ બી થી સી સુધી, એથી બી સુધીનું અંતર, એથી બી સુધીનું અંતર અને બી થી સી સુધીનું અંતર સરખું, યાની કે કણ સરખું અંતર જુદી જુદા વેગથી કાપે છે, તો એનો સરેરાશ વેગ શું થાય? જો ઇન્ટરેસ્ટિંગ એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. તો વી એવરેજ યાની એને કાપેલું કુલ અંતર એટલે d1 પ્લસ d2 છેદમાં લાગતો કુલ સમય t1 પ્લસ t2. એમ d1 અને d2 સરખા છે એટલે d પ્લસ d થયા, એની શું થશે? 2d અપોન t1 પ્લસ t2. પરંતુ v1 એટલે શું થાય? d અપોન t1 થાય. તો હું t1 ને કરતા બનાવું તો d ના છેદમાં v1 થાય. એ જ રીતના v2 એટલે d અપોન t2 થયા, તો t2 બરાબર શું થશે? d ના છેદમાં v2 થશે. યાની વી એવરેજ 2d અપોન t1 ને બદલે શું મૂકી શકું? d અપોન v1 પ્લસ t2 ને બદલે શું મૂકી શકું? d અપોન v2. ઓકે, આ d ઉડી ગયા. ઓકે, લસા v1 v2 તો 2 લસા v1 v2 એટલે v1 પ્લસ v2, છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં. માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, અને આપણે એમસીક્યુ પણ હમણાં કરીએ કે જો કોઈ કણ સરખું અંતર જુદા જુદા વેગથી કાપતું હોય, તો એનો સરેરાશ વેગ 2v1 v2 અપોન v1 પ્લસ v2 સૂત્ર વડે આપવામાં આવે છે. રેડી? આ એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર. ઓકે, સરેરાશ વેગ આપ વિશે અભ્યાસ કર્યો, પરંતુ સરેરાશ વેગ એ એની સમગ્ર ગતિ દરમિયાનનો વેગ આપે. કોઈ કણ કોઈ એક ક્ષણે, કોઈ એક સમયે ક્યાં એનો કેટલો વેગ હશે, એની માહિતી સરેરાશ વેગ નથી આપતો. યાની સરેરાશ વેગ
એ એની સમગ્ર ગતિ દરમિયાનનો વેગ આપે છે, કોઈ એક ક્ષણે આપતો નથી. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી યાની x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1 ના સૂત્ર વડે આપવામાં આવે. પરંતુ સરેરાશ વેગ એ એની સમગ્ર ગતિ દરમિયાનનો વેગ છે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું હતું કે જુનાગઢથી રાજકોટ જાય ત્યારે 2 કલાકની અંદર પહોંચે અને 100 કિલોમીટર અંતર હોય તો એનો સરેરાશ વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. એની જરૂરી નથી કે દરેક ક્ષણે દરેક સમયે એનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક હોય, ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછો હોય. યાની તમારે કોઈ એક ક્ષણે કોઈક એક સમયે વેગ મેળવવો હોય તો તમારે સમયગાળો કેવો કરવો પડે? સૂક્ષ્મ કરવો પડે. યાની લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ શું કરવા પડે? 0. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. આ જે વેગ મળે એને તત્કાલીન વેગ કે તાક્ષણિક વેગ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ આપણે ભણી ગયેલ છે, હું જસ્ટ રિવિઝન કરાવું છું બધાનું. તો તત્કાલીન કે તાક્ષણિક વેગ જો સમયગાળો સૂક્ષ્મ કરું તેને કહેવાય dx અપોન dt. યાની ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જેને x ડોટ વડે દર્શાવું. યાની આનો મતલબ થાય અંતરનું એક્સનું સમયની સાપેક્ષ વિકલન. યાની કે એક્સનું સમયની સાપેક્ષ વિકલન તમને શું આપે છે? તત્કાલીન વેગ આપે છે, એક ક્ષણનો વેગ આપે છે. રેડી? તો ઇમ્પોર્ટન્ટ છે. હા, જો હું એમ કહું કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કંઈક આવો છે તો એ અચળ વેગથી ગતિ કરે છે અને દરેક ક્ષણે દરેક સમયનો વેગ સરખો જ હશે. પણ એ કણ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કંઈક આવો હોય તો દરેક ક્ષણે દરેક સમયનો વેગ બદલાય છે. તો જે ક્ષણે તમારે વેગ મેળવવો હોય એ ક્ષણે આલેખનો ઢાળ મેળવી લઉં ડેલ્ટા ટી સમયે, જેનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ હોય તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, પરંતુ સમયગાળો સૂક્ષ્મ કરું તો એને ડીએક્સ અપોન ડીટી એ તમને શું મળશે? એ ક્ષણનો વેગ મળશે, તત્કાલીન વેગ મળશે. રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ છે. હા, મેં ત્યાં કીધું હતું કે એક્સનું સમયની સાપેક્ષ વિકલન તત્કાલીન વેગ આપે, પરંતુ જો વેગનું સમયની સાપેક્ષે સંકલન કરો તો તમને અંતર આપે છે. જો વેગનું સમયની સાપેક્ષે સંકલન કરો તો તમને શું આપે છે? અંતર આપે છે. તો આ બંને નોટ ડાઉન. આ લગભગ લખેલું જ છે, પણ જસ્ટ એક વખત રિવિઝન. તો કઈ કઈ ભૌતિક રાશિ જોઈ? પથ લંબાઈ જોયું, સ્થાનાંતર, ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ, અને આપણે જોયું તત્કાલીન કે તાક્ષણિક વેગ જોયું. તો નોટ ડાઉન કરી નાખજો. ઓકે, હવે આપણે આલેખ જોઈએ. તો મેં આલેખ ભણી ગયા છે. આ સપોઝ કે એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ હોય. તો અને વાય વિરુદ્ધ એક્સનો આલેખ જ્યારે આ રીતે હોય ત્યારે સમજવાનું વાય વિરુદ્ધ એક્સનો આલેખ. જો વાય વિરુદ્ધ એક્સનો આલેખ કંઈક આવો મળે તો આલેખનો ઢાળ શું થાય? તો કોઈ પણ બે બિંદુ લો, અહીંયા x1, અહીંયા x2. જ્યારે x1 હોય ત્યારે ym y1 અને અહીંયા હશે y2. એની આ બિંદુના યામ શું થાય? તો કે x1 y1 અને આના શું થશે? x2 y2. તો આલેખનો ઢાળ શું થાય? ઢાળ તો તમને ખબર છે, ઢાળ એટલે વાયયામનો તફાવત ડેલ્ટા વાય અને એક્સ યામનો તફાવત ડેલ્ટા એક્સ. એની વાયયામનો તફાવત અને એક્સ યામના તફાવતના ગુણોત્તરને એ આલેખનો ઢાળ કહેવાય. આ યાદ રાખશું. આલેખનો ઢાળ હું સિમ્પલી કહું છું, હજી વેગવાળા તમને હમણાં કહું. આલેખનો ઢાળ એની વાયયામનો તફાવત અને એક્સયામના તફાવતના ગુણોત્તરને, જેને એમ વડે દર્શાવવામાં આવે, ઢાળને એમ વડે દર્શાવવામાં આવે. તો એમ બરાબર શું થશે? ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ. અથવા જો એ આલેખ એક્સ અક્ષ સાથે ખૂણો થીટા બનાવતો હોય તેનો ઢાળ હંમેશા ટેન થીટા જેટલો હોય. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી નાખજો. તો આની ઉપરથી હું અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવું. આમ તો વાય વિરુદ્ધ એક્સનો છું, અંતર વિરુદ્ધ સમયનો, એટલે અંતરને આપણે એક્સ કહીએ અને સમયને ટી કહીએ, એટલે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. જ્યારે આલેખ આવો મળશે ત્યારે એનો મતલબ એમ છે કે નિયમિત વેગથી ગતિ કરે છે, દરેક ક્ષણે એનો વેગ અચળ છે. પરંતુ એનો ઢાળ શું થાય? દાખલા તરીકે T1 સમયે એ કણ x1 પાસે છે
અને t2 સમયે એ કણ x2 પાસે છે. તો એનો ઢાળ શું થાય? ઢાળ તો કે વાયયામનો તફાવત, વાયયામનો તફાવત એટલે x2 માઇનસ x1 એટલે ડેલ્ટા x કહેવાય, x2 માઇનસ x1 અપોન એક્સયામનો તફાવત એટલે t2 માઇનસ t1 यानी डेल्टा एक्स अपॉन डेल्टा टी, यानी कि अहींया आलेखनो ढाळ ए शुं आपशे? तमने वेग आपशे, सरेराश वेग आपशे. यानी कि एक्स विरुद्ध टी ना आलेखनो ढाळ तमने शुं आपे? सरेराश वेग आपे. तो कि सरेराश वेग ए ढाळ डेल्टा एक्स अपॉन डेल्टा टी. अने हाँ, एने हूँ टेन थीटा कही सकूँ ने शुं कही सकूँ? एने टेन थीटा कही सकूँ. यानी कि हूँ एम कहूँ कि जो आ ढाळ 45 अंश होय तो एनो सरेराश वेग केटलो थाय? तो कि टेन थीटा थशे. तो कि टेन थीटा એટલે टेन 45, टेन 45 કેટલો થાય? 1 મીટર પ્રતિ સેકન્ડ. હા, જો આ રીતનો આલેખ છે એનો મતલબ એવો થયો કે દરેક ક્ષણ એનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ જ હશે. પરંતુ જરૂરી નથી. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ ક્યારેક આવો આવે, ક્યારેક આવો આવે ને ક્યારેક આવો આવે. તો જુદા જુદા આ અચળ વેગથી ગતિ કરે એવું કહેવાય. જ્યારે અહીંયા કણ સ્થિર છે, જ્યારે અહીંયા એ અનિયમિત વેગથી ગતિ કરે. સપોઝ કે એમાં તમારે વેગ મેળવવો હોય તો એનો ઢાળ તમે મેળવી અને તમે વેગ મેળવી શકો એટલે ડેલ્ટા એક્સ અપોન શું થશે? ડેલ્ટા ટી. પરંતુ એ તમને સરેરાશ વેગ મળે. કોઈ એક ક્ષણે વેગ મેળવવો હોય, સપોઝ કે અહીંયા સી બિંદુ છે તો અહીંયા સૂક્ષ્મ સ્પર્શક દોરો અને સ્પર્શક માટેનો સૂક્ષ્મ સમય અને સૂક્ષ્મ સ્થાનાંતર મેળવો અને જો એનો ગુણોત્તર મેળવો તો તમને શું મળશે? એક ક્ષણનો તત્કાલીન વેગ મળશે. રેડી? તો આ નોટ ડાઉન કરી નાખજો. આલેખ ઇમ્પોર્ટન્ટ છે અને હંમેશા યાદ રાખશું એક્સ વિરુદ્ધ ટી યાની અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપે છે. તો એમ કહી શકું આલેખનો ઢાળ એમ બરાબર શું થાય? ટેન થીટા બરાબર શું આપે? સરેરાશ વેગ, જેને હું ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી કહી શકું. રેડી? તો નોટ ડાઉન કરી નાખજો. ઓકે, હવે આપણે નવી ભૌતિક રાશિ ઉપર આવીએ, પ્રવેગ. ઇંગ્લિશમાં એને એસેલરેશન કહેવાય, એટલા માટે આપણે એને સ્મોલ એ વડે દર્શાવાય. જેમ વેગને વેલોસિટી કહેવાય એટલે વી વડે દર્શાવીએ, એમ પ્રવેગને એસેલરેશન કહેવાય એટલે એ વડે દર્શાવીએ. તો કે પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો. એને સરેરાશ પ્રવેગ કહું. તો કે એ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી અપોન સમયગાળો ડેલ્ટા ટી. યાની કે પ્રવેગ એ સદિશ રાશિ છે. ફરીથી પ્રવેગ એટલે શું? કે જો કોઈ એક કણ સમય સાથે પોતાનું સ્થાન બદલાવે પરંતુ એનો વેગ નિયમિત ન હોય, વેગમાં ફેરફાર થતો હોય, વધારો ક્યાંક તો ઘટાડો થતો હોય, તો એ કણ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. ફરીથી કે દાખલા તરીકે તમે જુનાગઢથી રાજકોટ જાઓ, કાર લઈને જાઓ છો, તો ક્યારેક રસ્તો સારો આવે તો તમે એસેલરેશન ઉપર પગ દબાવો, યાની વેગમાં શું થાય? વધારો થાય. 70, 80, 90ની સ્પીડ છે. રસ્તો ખરાબ આવે એટલે બ્રેક મારીએ, વેગમાં શું થાય? ઘટાડો થાય. યાની જ્યારે વેગમાં વધારો થાય, તમે લીવર આપો, લીવર ગાડીને, તો વેગમાં શું થાય? વધારો થાય, તો એને પ્રવેગિત ગતિ કહેવાય. જ્યારે બ્રેક મારો તો વેગમાં શું થાય? ઘટાડો થાય, તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. હા, ઘણીવાર રસ્તો હાવ સ્ટ્રેટ હોય, કોઈ ખાડા ન હોય, કોઈ ટ્રાફિક ન હોય, તો ત્યારે તમારો વેગ અચળ હોય, નિયમિત હોય, કોઈ વેગમાં ફેરફાર ન થતો હોય, તો એ નિયમિત વેગથી ગતિ કરે છે, અચળ વેગથી ગતિ કરે છે. યાની કે પ્રવેગ એટલે શું? કે વેગમાં થતો ફેરફાર અથવા ના છેદમાં સમયગાળો. એની એ બરાબર ડેલ્ટા વી અપોન શું થાય? ડેલ્ટા ટી. યાની કે પ્રવેગ સદિશ રાશિ છે અને એની દિશા
વેગના ફેરફારની દિશામાં હોય. જો વેગમાં વધારો થતો હોય તો પ્રવેગી, યાની ધન દિશામાં યાની પ્રવેગી ગતિ હોય તો એ પ્લસ આવે. જો પ્રતિપ્રવેગી ઋણ દિશામાં વેગમાં ઘટાડો થાય તો એ ઋણ આવશે, પ્રતિપ્રવેગી ઋણ આવે. હું હમણાં જસ્ટ કહું છું. રેડી? હા, પરંતુ એ પ્રવેગ તમને સમગ્ર ગતિ દરમિયાનનો આપે, બે ક્ષણ વચ્ચેનો આપે. વચ્ચે પ્રવેગમાં શું છે, વચ્ચે વેગમાં ફેરફાર શું છે, વચ્ચે પ્રવેગ શું છે, એની માહિતી સરેરાશ પ્રવેગ આપતી નથી. તો તમારે કોઈ ક્ષણનો પ્રવેગ મેળવવો હોય તો એને કહેવાય તત્કાલીન પ્રવેગ. યાની કે તમારે સમયગાળો કેવો કરવો પડે, સૂક્ષ્મ 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 કરતો જવો પડે. કોઈ એક ક્ષણે પ્રવેગ મેળવવો હોય, દાખલા તરીકે એ અને આર વચ્ચે અથવા તો આ બંને વચ્ચે જે અને આર વચ્ચે તમને પ્રવેગ મળે એ સમગ્ર ગતિ દરમિયાનનો. તમારે કોઈક અહીંયા પી બિંદુએ પ્રવેગ મેળવવો હોય તો સમયગાળો કેવો કરવો પડે, સૂક્ષ્મ સૂક્ષ્મ કરવો પડે. એને કહીશું તત્કાલીન પ્રવેગ. યાની લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, સમયગાળો સૂક્ષ્મ કરું, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો જો સમયગાળો સૂક્ષ્મ કરું તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટીને શું કહેવાય, ડીવી અપોન ડીટી. યાની વેગનું સમયની સાપેક્ષે વિકલન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેગનું સમયની સાપેક્ષે વિકલન શું આપે છે, પ્રવેગ. યાની એ બરાબર વી ડોટ, યાની વેગનું સમયની સાપેક્ષે વિકલન આપે છે. યાની કે પ્રવેગ એ બરાબર ડીવી અપોન ડીટી. પરંતુ તમે જો વેગ વીને dx અપોન dt કહેવાય ને, વેગ વીને શું કહેવાય, dx અપોન dt. યાની પ્રવેગ એ બરાબર શું થયા, d2x અપોન dt સ્ક્વેર. યાની અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન, ઉપર બે ટપકા મૂકું તો અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન શું આપે છે, પ્રવેગ આપે છે. પ્રવેગ સદિશ રાશિ છે, એનો એકમ છે એ શું છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને એનું પારિમાણિક સૂત્ર છે એ શું છે, m0 L1t-2. રેડી? ફરીથી આટલી વસ્તુ ધ્યાન અહીંયા કે જો કોઈ એક કણ x વિરુદ્ધ t નો આલેખ દર્શાવો, નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એને પ્રવેગ હોય જ નહીં, 0 હોય. કારણ કે અચળ વેગથી ગતિ કરે, વેગમાં ફેરફાર જ નથી થતો. v2 - v1 અપોન t2 - t1 કરું, વેગ અચળ જ રહી છે, વેગમાં ફેરફાર જ નથી થતો, તો પ્રવેગ 0 આવે. પરંતુ જો x વિરુદ્ધ t નો આલેખ કંઈક આવો આવતો હોય, વેગમાં વધારો ઘટાડો થતો હોય તો પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને પ્રવેગ એટલે શું થાય, વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો v2 - v1 અપોન શું થશે, t2 - t1. પરંતુ આ પ્રવેગ સમગ્ર ગતિ દરમિયાનનો આપે. કોઈ એક ક્ષણે મેળવવો હોય તો એને તત્કાલીન કે તાક્ષણિક પ્રવેગ કહેવાય. તો સમયગાળો શું કરવો પડે, સૂક્ષ્મ, તો એને કહેવાય dv અપોન dt. રેડી? તો હવે હું એમ કહું કે એક v વિરુદ્ધ t નો આલેખ છે અને આલેખ કંઈક સુરેખ મળે સમયની અક્ષને, તો પ્રવેગ કેટલો, તો કે 0. વેગમાં ફેરફાર જ નથી થતો તો પ્રવેગ કેવો થયો, 0 થયો. પરંતુ v વિરુદ્ધ t નો આલેખ કંઈક આવો મળે છે તો એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કઈ ગતિ કરે, કારણ કે વેગમાં વધારો થતો ગયો, સમય વધ્યો એમ વેગમાં શું થતો ગયો, વધારો. તો કઈ ગતિ, પ્રવેગી ગતિ. પરંતુ જો v વિરુદ્ધ t નો આલેખ કંઈક આવો મળે, યાની સમય વધ્યો, વેગમાં શું થતો ગયો, ઘટાડો થતો ગયો, તો એ કઈ ગતિ કરે છે, પ્રતિપ્રવેગી. યાની આ લેખ છે એ અચળ વેગનો છે, યાદ રાખશું, નિયમિત વેગનો છે. આ લેખ છે એ પ્રવેગી ગતિનો છે, જ્યારે આ લેખ છે એ પ્રતિપ્રવેગી ગતિ માટેનો છે. રેડી? તો ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી નાખજો. આ કે હવે આપણે નીટ અને JEE ના MCQ જોવાના છે, પરંતુ ફરીથી એક વખત હું થોડુંક રિવિઝન કરાવી નાખું કે આમાં આપણે ઉપયોગ કરવાનો છે એનું. એક આપણે જોઈશું સરેરાશ વેગ. તો કે તમને ખબર છે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, સમગ્ર ગતિ દરમિયાન આપણે. પછી આપણે જોઈશું તત્કાલીન વેગ, યાની કે
સમયગાળો સૂક્ષ્મ કરું, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરું તો dx અપોન dt આવે, યાની અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. અને બીજું એક સૂત્ર મેં હમણાં કીધું હતું કે જો સરખું અંતર જુદી જુદી ઝડપે કાપતું હોય કોઈ કણ, સરખું અંતર જુદી જુદી ઝડપથી કાપતું હોય તો વી એવરેજ 2v1 v2 અપોન v1 પ્લસ v2 સૂત્ર વડે આપવામાં આવે. આ વસ્તુ આપણે વેગની અંદર ઇમ્પોર્ટન્ટ છે. એ જ પ્રમાણે આપણે પ્રવેગમાં જોયું કે કોઈ એક કણ અચળ વેગથી ગતિ કરતો હોય, વેગ બદલાતો જ ન હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય, કારણ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો, અથવા તો પ્રવેગ સરેરાશ પ્રવેગે તો શું થશે? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. પરંતુ કોઈ એક ક્ષણનો પ્રવેગ મેળવવો હોય, સમયગાળો શું કરું? સૂક્ષ્મ, તો વેગનું સમયની સાપેક્ષ વિકલન તમને શું આપશે? તત્કાલીન પ્રવેગ આપશે. અધરવાઇઝ એને d2x અપોન શું કહેવાય? dt સ્ક્વેર કહેવાય છે. આ વસ્તુ યાદ રાખશું કે જો તમારી પાસે xનું સમીકરણ હોય અને વેગ મેળવવું હોય તો xનું સમયની સાપેક્ષ વિકલન વેગ આપે, અને વેગ હોય અને પ્રવેગ મેળવવું હોય તો વેગનું સમયની સાપેક્ષ વિકલન શું આપશે? પ્રવેગ આપશે. હા, પરંતુ તમારી પાસે એ હોય અને વેગ, અહીંયા વિકલન થતું કે અહીંયા વિકલન કર્યું તો એક્સનું સમયની સાપેક્ષ વિકલન વેગ, વેગનું સમયની સાપેક્ષ વિકલન શું આપ્યું? પ્રવેગ. પરંતુ પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન કરો તો તમને વેગ આપે, યાની એ પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન શું આપે? વેગ આપે. અને વેગનું સમયની સાપેક્ષે સંકલન તમને શું આપશે? અંતર. તો આટલું નોટ ડાઉન કરી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. યાની કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું આપે છે? તમને x આપે છે. યાની હું તમને એક એક્ઝામ્પલ્સ આપું. કોઈ એક કણ 3t² પ્લસ 5t પ્લસ c અનુસાર ગતિ કરે તો t બરાબર 3 સેકન્ડે તેમનો પ્રવેગ મેળવો. આ રીતનું એક એમસીક્યુ આપું, પોતાની રીતે પહેલા પ્રયત્ન કરજો. યાની x બરાબર 3t² પ્લસ 5t પ્લસ 6 પ્રમાણેનું સૂત્ર છે. અહીંયા t સમયમાં છે અને x મીટરમાં છે. તો તમારે મેળવવાનું શું છે? પ્રવેગ. તો પહેલાં તમારી પાસે અંતરનું સૂત્ર છે 3t² પ્લસ 5t પ્લસ 6. તો પહેલાં તમારે ડાયરેક્ટ પ્રવેગ ન મળે, પહેલાં તમને શું મળે? વેગ મળે. યાની એક્સમાંથી વેગ મેળવવો હોય તો સમયની સાપેક્ષ વિકલન, યાની v બરાબર શું થાય? dx અપોન dt, એક્સનું સમયની સાપેક્ષ વિકલન, અને d અપોન dt. એક્સ શું છે? 3t² પ્લસ 5t પ્લસ 6. ઓકે, કોઈને હવે વિકલનમાં પ્રોબ્લેમ નહીં હોય. હા, સંકલન હજી મેં નથી લેવડાવ્યું, હું નેક્સ્ટ લેક્ચર સંકલનનો કરાવી નાખીશ તમને. તો પહેલાં 3t² નું વિકલન, 3 અચળ વિકલનની બહાર, t² નું વિકલન, ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 હોય તો ઘટે 1 થાય, પ્લસ 5t નું વિકલન એટલે 5 અચળ વિકલનની બહાર dt અપોન dt 1, વત્તા 6 અચળનું વિકલન 0 થાય. એકલું અચળ હોય તો એનું વિકલન 0. એની વેગ શું આવ્યા? 60 પ્લસ 5. વેગ નથી કીધું, શું કીધું? પ્રવેગ. યાની હવે તમારે પ્રવેગ મેળવવો હોય તો વેગનું સમયની સાપેક્ષ વિકલન કરવાનું, યાની d બાય dt, અને વેગ શું છે? 60 પ્લસ 5, યાની 62 નું વિકલન, 6 અચળ વિકલનની બહાર dt અપોન dt 1 પ્લસ 5 નું સમયની સાપેક્ષ વિકલન 0. યાની પ્રવેગ શું આવ્યો? 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. યાની કે પ્રવેગ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે 3 સેકન્ડ. આમાં જો કે સમય આવ્યો જ નથી ક્યાંય, એટલે એનો પ્રવેગ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અચળ રહેશે, એ બદલાશે નહીં. અને 3 સેકન્ડે પણ એનો પ્રવેગ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રહેશે. તો આ રીતે તમે એક્ઝામ્પલ્સ ગણવાના છે. ઓકે, નોટ ડાઉન કરી નાખજો.
MCQ છે રેસ સિરીઝ 2 નું MCQ શું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વ્યક્તિ 100 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર 3 મિનિટમાં A થી B તરફ ગતિ કરે છે, તો આ વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી છે? આકૃતિ આપી છે. તો કે કોઈ કણ A થી B સુધી 100 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને A થી B પહોંચવા માટે એણે 3 મિનિટ સેકન્ડમાં 6 તેરી 18 એટલે 180 સેકન્ડનો સમય લે. તો તમને કીધું શું? સરેરાશ ઝડપ. જોજો શું કીધું એ મહત્વનું છે. તો કે સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? સરેરાશ ઝડપનું જોજો, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અલગ અલગ ભૌતિક રાશિ. સરેરાશ ઝડપ આવે તો પથ લંબાઈના છેદમાં સમયગાળો, જ્યારે સરેરાશ વેગ આવે તો સ્થાનાંતરના છેદમાં. અહીંયા સરેરાશ ઝડપ છે તો શું થાય? પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો કે પથ લંબાઈ એની A થી B અર્ધવર્તુળાકાર પથ પર છે, તો આ અર્ધવર્તુળાકારની પથ લંબાઈ આપણે ભણી ગયા પાઈ આર છેદમાં સમય ટી. તો કે પાઈ આર ત્રિજ્યા કેટલી? 100 અને સમય કેટલો? 180 સેકન્ડ. 1 0 ગયા, 2 9 18, 2 5 10, તો 5 પાઈ બાય 9 મીટર પ્રતિ સેકન્ડ. સપોઝ કે હું ત્યાં રકમમાં ચેન્જ કરી અને સરેરાશ વેગ કરી દઉં તો કે સરેરાશ વેગ હોય તો સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો કે સ્થાનાંતર કેટલું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ 100 અને આ 100 તો 200. છેદમાં સમય કેટલો? 180. 0 ગયા, 2 9 18, 2 10 20, તો 10/9 મીટર પ્રતિ સેકન્ડ. તો શું પૂછ્યું છે એ મહત્વનું છે. આપણે અહીંયા સરેરાશ ઝડપ પૂછી તો જવાબ શું આવશે? 5 પાઈ બાય 9 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, બીજું ઇન્ટરેસ્ટિંગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કીડી 1 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર P થી Q તરફ ગતિ કરે છે. જો તે 1 મિનિટનો સમય લે તો કીડીનો સરેરાશ વેગ કેટલો? આકૃતિ આપી છે. કીડી 1 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર P થી Q, જો કે અહીંયા કેવું, ઓકે, તમને અહીંયા આકૃતિ આપેલી છે અને કીડી P થી Q સુધી ટૂંકા માર્ગે એટલે આ રીતે ગતિ કરે છે. જો કે અહીંયાથી આ સીધું પણ ટૂંકા માર્ગે ગતિ કરે છે. આકૃતિમાં આપેલું છે અને આ ખૂણો 60 અંશ છે. તો તમને શું કીધું? સરેરાશ વેગ કેટલો થાય? જોજો, અહીંયા સરેરાશ ઝડપ નથી પૂછી, સરેરાશ વેગ પૂછ્યો. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો તમારે આ ચાપ PQ નહીં લેવાની, આથી P થી Q સુધીનું અંતર લેવાનું, આટલું અંતર લેવાનું. તો આ અંતર કેટલું થાય? જો કે આ ખૂણો 60 છે. જોજો, ઇન્ટરેસ્ટિંગ છે. તો પછી આ બંને ખૂણા 60 થયા તો આ સમબાજુ ત્રિકોણ થશે, કારણ કે આ 60 છે તો આ અને એની સામેનો એ બંને ખૂણા સરખા હોવા જોઈએ, અને તો જ સરખા હોય કે બંને 60 હોય તો જ. યાની આ 1 મીટર હોય, આ 1 મીટર હોય તો આ 60ની સામેનું 1 મીટર જ હોય. યાની કે સ્થાનાંતર કેટલું થશે? 1 મીટર થશે. અને સમયગાળો કેટલું લે? 1 મિનિટ. 1 મિનિટ એટલે સેકન્ડ કેટલા? 60 સેકન્ડ. યાની જવાબ આવશે 1/60 મીટર પ્રતિ સેકન્ડ. હા જ હું સરેરાશ ઝડપ પૂછું તો પથ લંબાઈના છેદમાં સમય આવશે. તો કે પથ લંબાઈ કેમ મેળવશું? પથ લંબાઈ આ ચાપ PQ નું માપ કેમ મેળવશું? ચાપ PQ તો કે થીટા બરાબર, જોજો, થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા r થાય. તો ચાપ PQ એટલે પથ લંબાઈ, તો થીટા ઇન્ટુ શું થશે? r અપોન સમય t થશે. થીટા કેટલો? 60 અંશ, પરંતુ અંશમાં નહીં, આપણે રેડિયનમાં પાઈના છેદમાં 180 વડે ગુણાકારમાં r કેટલા? 1 મીટર અને સમય કેટલો? 60. તો 60 ગયા, તો એનો જવાબ આવશે પાઈના છેદમાં 180 મીટર પ્રતિ સેકન્ડ. જો સરેરાશ ઝડપ પૂછી હોય તો પાઈના છેદમાં 180 મીટર પ્રતિ સેકન્ડ આવે.
ઓકે, નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ છે એમસીક્યુ નંબર 3. એક પદાર્થનું સ્થાનાંતર 5s બરાબર at³ સમીકરણ દ્વારા આપેલ છે. જ્યાં કેપિટલ એ અચળ છે તો કોઈ પણ સમયે t એ પદાર્થનો વેગ કેટલો થાય. યાની 5s બરાબર at³ સમીકરણ છે તો કોઈ પણ ક્ષણે કોઈ પણ સમયે તમારે વેગ મેળવવાનો છે. તો હું s ને કરતા બનાવું તો a/5 t³ થાય. તો વેગ કોઈ ક્ષણ એટલે તત્કાલીન વેગ, યાની અંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? વેગ આપે, તત્કાલીન વેગ આપે. તો d/dt અને s શું છે? a/5 t³ છે. તો a/5 અચળ વિકલનની બહાર t³ નું વિકલન શું થાય? ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3 માંથી 1 ગયા 2. તો વેગ કોઈ ક્ષણે 3a/5 t² વડે આપવામાં આવે છે. ચોથું સંકલન ઉપર છે એ હું પછી કરાવીશ. 5મું જો વ્હીકલ જુદી જુદી ઝડપ v1 અને v2 થી સમાન અંતર કાપે તો એની સરેરાશ ઝડપ કેટલી? તો આ મેં તમને કીધું કે એક વ્હીકલ જુદી જુદી ઝડપથી સમાન અંતર કાપે તો એની સરેરાશ ઝડપ કેટલી? 2v1 v2 upon v1 plus v2 થશે. તો કોઈ કેમ કે બીજું ડી અંતર એ v3 ઝડપથી કાપે તો કેટલા? 3v1 v2 v3 upon v1 plus v2 plus v3 નહીં, એ થશે 3v1 v2 v3 upon v1 v2 plus v2 v3 plus v1 v3. આ હું તમને પછી નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. પણ આ સૂત્ર યાદ રાખશું કે સરખા અંતર જુદી જુદી ઝડપથી કાપતા હોય તો જો 2 હોય તો 2v1 v2 upon v1 plus v2, જો 3 હોય તો 3v1 v2 v3 upon v1 v2 plus v2 v3 upon plus v1 v3. નોટ ડાઉન